જય શ્રી કૃષ્ણ બધાને। તો જો હુજનું થઈ ગયું અને ભીં ધોઈ લઈ। અટાણ લગભગ 7 વાગ્યા હે અને ઓ ભીં તો બેસી ગઈ બિસાડી વાઈટ જોઈ જઈને। આ તો કે કઈ આવશે। હાલો ફટાફટ ધોઈ લો। तो है ने भीं धोवाई गई અને આ એક ધારી વારવાનું હતું ને તે એક ધારી વાર લીધું। હવે છે ને આ કચરા હે ને એ વારીને ભેગા કર્યા ને કચરા નાખી દઉં, વાહિંદા કરી લઉં અને પછી છે ને પાડીને પાઈ લઈ અને પછી ભાણા કરવા જાય ને। ફર્યું આજ વારવાનું નથી, કાલ વાર્યું હતું એટલે કાયમ નથી વારતી, એકાત્રા ફર્યું વારું એટલે કાલ વાર્યું હતું ને એટલે આજ ફર્યું નથી વારવાનું। વાહિંદા કરી લઉં અને પછી પાડીને પાઈ લઉં અને પછી ભાણા કરવા બેહું। ભાણા હું તમને દેખાડી કેવડો મોટો ઢગલો થાય ને એ ભાણાઓનો। तो पाड़ी चाय पी लीधी है અને वहाँ हमारी बीन उठी गई है शिवन्या। उठी गई ने के तो ये तो हवार में एक बार तो उठी गई हूँ 5 वागा पासी 6 वागे पासी हुई जाओ नहीं मम्मी 1 कलाक इसको नाखे नहीं पासी। तो जो आई रिया आ कहीं केटला भाणा होय अमारे आ कहीं दूधना है 2 गोरहना होय ने 1 दोय होय ईना होय ने टोपड़ी होय ने पाणी ऊना कर्या होय ई होय साना भाणा होय ई बधाय भाणा है झाकड़ो एक अने हालो हवे भाणा करवा है अने मार बेन ने हक न थातो। શું કરે બેન તું? હા પાણો ક્યાં મૂકવો તાર પાણો? પાટલામાં બેસી જાજો, આવડે બેહતા? ક્યાં બેહજો? કેમ બેહાય? લે પાણ કા ઘા કર્યો? પાટલામાં જ બેસી જા। કેમ નથી બેહું? હાથી કઈ જો હું આજે તો આખો દિવાળી વાડીએ છે તો રૂંઢે એવું ને ગયો તો જીરામ દવા છાંટવા, પણ દવા તો જાજી છાંટી નહીં, પવન બહુ હતો ને દવા છાંટવાનો બહુ મેળ આવતો નતો એટલે બીન મારો થોડો ખૂંદે છે। અને આ બનાવે પનીરનું શાક, એની બધી તૈયારી જો થઈ ગઈ છે। આજ ઘરની ભીંનું પનીર બનાવે દૂધનું। હા મમ એ ખવાય નહીં માં એને શાક બનાવવું હોય એટલે પનીરનું શાક એવા સારું બનાવ્યું કે હે ને કાલે નું લેવી દઉં આને કાલે નું લેવી પછી દૂધ દેવું ચાલુ કરી દેવું એટલે એટલું દૂધ તો રાખી નહીં પછી। અને હમણાં શું છે કે દૂધ બહુ જાજુ થાય, સારી જેવું દે આખી હે ને ઢાંકી ભેરી એવા સારું ઢોરી નાખા થોડી એવા સારું થાય શાક બનાવીને। આ બધું તૈયાર થઈ ગયું છે, ગ્રેવી બનાવી લીધી, બીનો ઢોરી નાખે પણ રહી ગઈ અને આ દહીં છે, ડુંગળી છે, લસણ છે, લસણ થોડું આ તો ધાણા બની ગઈ ધાણા બની અને આ મારા ખોરામ કયું ચડે ને ઉતરે ને આમ જતા બેન કેવું કઈ તારે કઈ કેવું હે હોય તો હા દેખાય ને મહિમા અહીંથી દેખાય કે હાય હાય તું કીના ભટકો કીના પપ્પાનો ભટકો ડકો કીના પપ્પાનો તો અટાણે હે ને હાંજના 8 વાગ્યા હે અને ખાવાનું બધું બની ગયું હે। તો પનીરનું શાક બનાવ્યું હે અને શિવન્યા પપ્પા અને શિવન્યા બે ઘરમાં રમે હે, વિડિયા જોતા હતા। એ બે શિવન્યા રહેતી જ નહોતી, એને રહેવું તો હોય જ નહીં, કોઈક દી કંઈક કામ કરતા હોય એટલે એને તો અવિહાર માથે આવવું જ હોય કામ બગાડવા। તો એ માન રહ્યું ઓલી ટમેટાની ગ્રેવી કરી હતી ને લત મારી હતી ઢોરાઈ જાત પર રહી ગયું, વાંધો ના આવ્યો। અને હવેથી દૂધ દેવું એટલે દૂધ એટલું વધે નહીં કે મને કે પનીરનું શાક કરી દે ને કે એને બહુ ભાવે એટલે પછી બનાવ્યું। તો આ હે પનીરનું શાક, રોટલી અને પાપડ અને આપણી છાશ અને બીન આવી ગઈ જો
મીના આવી ગઈ તો હા